વર્ષોથી રાધનપુરના ખૂણે ખૂણાની અને સમગ્ર જનતાની, આમ જનતા હોય, તવંગર હોય કે ગરીબ હોય કે કોઈ પણ પ્રકારની આપત્તિ હોય, આ દરેક વિષયની ચિંતા કરતી અમારી રામ સેવા સમિતિ આ વિવિધ પ્રકારે ખૂબ ખૂબ સેવાઓ કરી રહી છે. એના એક પ્રકલ્પ તરીકે આ શહેરમાં 35 જેટલી પાણીની પરબોનું નિર્માણ કર્યું છે અને ઉનાળામાં, ચોમાસામાં કે શિયાળામાં સતત 24 કલાક લોકોને પીવા માટે પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. એવી જ આજે એક અમારા પરિવાર તરફથી એક પાણીના પરબનું ઘણા વર્ષોથી સંકલ્પ ચાલી રહ્યો છે, જેનું આજે અમારા પ્રતાપભાઈએ રિનોવેશન કરી ફરીવાર નિર્માણ કર્યું છે અને એનું આજે શુભ લોકાર્પણ હતું અને આ લોકાર્પણ નિમિત્તે અમે સૌ અહીંયા એકત્રિત થયા છીએ અને આજે ફરીવાર આ પાણીની પરબ ખુલ્લી મૂકી છે. આમ રામ સેવા સમિતિમાં વિવિધ પ્રકારના જે સંકલ્પો ચાલી રહ્યા છે એ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અને આ રામ સેવા સમિતિની અવિરત સેવા આજીવન ચાલી રહે એના માટે અમારા પ્રતાપભાઈ, પ્રકાશભાઈ દક્ષિણી, પ્રતાપભાઈ, લાલાભાઈ, કાનજીભાઈ, નારણભાઈ અને ખૂબ બધા કાર્યકર્તાઓ, જેમાં નામી અનામી 300 જેટલા કાર્યકર્તાઓ આ રામ સેવા સમિતિમાં કામ કરી રહ્યા છે. એ બધાનું કામ ખૂબ ખૂબ ધન્યવાદ પાત્ર છે અને સૌને આજના પ્રસંગે હું અભિનંદન પાઠવું છું અને આભાર પાઠવું છું. અને આ અમારા આજે પાણીના સંકલ્પની શરૂઆત હું ડૉક્ટર નવીનભાઈથી કરું છું. નવીનભાઈ અમારા પાણી પીસે આપીએ. સાહેબનું બાઇટ લઈ લો સાહેબ.